તો ધૂળેટી એટલે રંગોનું પર્વ, પણ મહેસાણાના વિસગરમાં ધૂળેટી રંગોથી નહીં પણ એકબીજાને ખાસડા મારીને ઉજવવામાં આવે છે। છેલ્લા 100 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે। વિસગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે, જેને વિસગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખે છે। કહેવાય છે કે આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે। ખાસડા યુદ્ધની પરંપરામાં બાળકો, વડીલો, યુવાનો સૌ કોઈ ભાગ લે છે। એકબીજા પર જૂતા ચપ્પલ ફેંકીને અહીં ધૂળેટી મનાવવામાં આવે છે। આ ઉજવણીમાં તમામ વર્ગના લોકો ભાગ લે છે। સામાન્ય રીતે બે જૂથ બનાવી એકબીજા પર જૂતા ચપ્પલ ફેંકીને ખાસડા યુદ્ધ થાય છે। વર્ષ દરમિયાન કોઈ વ્યક્તિને કોઈ જોડે અણબનાવ કે મનમાં ઈર્ષા જાગી હોય તો તે તમામ દુર્ગુણો ભૂલીને ગ્રામજનો અહીં એકબીજા સાથે રમે છે। ઝઘડાનું વાતાવરણ છે એને ભૂલી અને દુશ્મની ભૂલી અને દોસ્તીમાં પરિવર્તન થાય એવા ઉદ્દેશ્યથી અહીંયા ખાસડા યુદ્ધની ધૂળેટી રમાય છે। આમાં જૂના ખાસડા જે છે એ યુવાનો લાવતા હોય છે અને એકબીજાને છૂટા નાખતા હોય છે, ક્યાં તો એકબીજાના પીઠ પાછળ મારતા હોય છે, જે પ્રેમપૂર્વક મારતા હોય છે અને આનંદ લેતા હોય છે। આ પ્રમાણે જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ ખાસડાની સાથે સાથે ટામેટા, રીંગણ અને એવી નરમ શાકભાજીનો પણ ઉપયોગ થાય છે, જે એકબીજા ઉપર છૂટી નાખતા હોય છે અને આનંદ મનોરંજન મેળવી લેતા હોય છે। તો આ યુદ્ધ જે એકમાં અજાયબી છે। વિસગરના મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે 100 વર્ષથી ખાસડા યુદ્ધની ઉજવણી કરવાની પરંપરા ચાલી આવે છે। જોકે હવે જૂતા ચપ્પલનું સ્થાન શાકભાજીએ લીધું છે। હવે જૂતાની સાથોસાથ ટામેટા, રીંગણ જેવા શાકભાજી પણ ફેંકવામાં આવે છે। બંને જૂથોએ સામસામે ખાસડા તેમજ શાકભાજી ફેંકવાનું શરૂ કરતા યુદ્ધ જેવો માહોલ રચાય છે। ત્યારબાદ ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા બંને જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાય છે। આ યુદ્ધ પૂરું થયા બાદ વિજેતા જૂથે સમગ્ર વિસ્તારમાં ઘરે ઘરે ફરીને ખજૂર ઉઘરાવી શહેરીજનોની વહેંચણી કરે છે। કોઈને ખબર નથી કે કેવી રીતે ચાલુ થઈ, પણ અહીંયા પહેલા મંડી બજારના નાકે ચબુતરાના પાસે ખાસડાને ભેગા કરવામાં આવતા હતા। ત્યાં તેલમાં ડબોરીન અને 18 કોમની આલમ અહીંયા રમવા આવતી હતી। આ ખાસડાનું યુદ્ધ એટલું બધું પ્રચલિત થતું કે જેને ખાસડું વાગે એનું વર્ષ ખૂબ સરસ જતું હતું। સમયાંતરે પરિવર્તન આવ્યું। ખાસડાની જગ્યાએ ટામેટા, રીંગણા, બટાકા એવી શાકભાજીએ લઈ લીધું અને આ શાકભાજીના હિસાબે હવે આખું યુદ્ધ ખાસડા યુદ્ધના બદલે શાકભાજી યુદ્ધમાં પરિવર્તન થઈ ગયું।